શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એટલે કરશન કાકા છે કે નહીં? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આય આય પૂરા આય આય. હા આવ્યા જો ને. બેસ બેસ આય બેસ. હા બેહું, બીજું શું હોય. આય બેસ બેસ. બેસ. શું આવ્યા? કેમ આ બાજુ ભૂલો પડ્યો તું? આય હું તો નવરો હતો તો પછી અહીંથી નીકળ્યો તો તેમ થયું કે લાય કરશન કાકા મળતો જાવ એટલે આવ્યો. ઠીક, આ બાજુ નીકળો તો તને એમ કરશન કાકા પણ બેસતો જાવ. કાંઈ વાંધો નહીં, ભલે આવ્યો. બકરી નાખો હવે જે હોય. હવે કરશન કાકા મને ઈ નથી સમજાતું કે તમે હરોજ મંદિરે જાઓ સત્સંગમાં, તો સત્સંગમાં તમે હરોજ સત્સંગ કરતા હોય કે ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ચોરી કરાય નહીં, પછી એનું તમે પાલન કરો કે ન કરો? કરવાનું જ હોય ને. એમ અમે કીર્તનમાં જે બોલતા હોય એનું અમારે પેલા પાલન કરવાનું હોય, પછી અમારે બીજાને સલાહ સૂચન કરવાનું હોય. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ચોરી કરાય નહીં, અમારે પેલા પાલન કરવું પડે પૂરા. પાલન કરો એનું એમને, ચોરી કરાય નહીં પાલન કરો એમને. એમ નહીં, તમારા ઘરની મોઢે કરશન કાકા ઓલો થાંભલો રહ્યો એમાં લંગરિયું કોનું છે? લાઈટ નું લંગરિયું એ તો આપણું જ હોય ને. કે આપણા ઘરની મોટા થાંભલો અહીંયા બીજાના લંગરિયા ન હોય લાઈટ ના. એ લંગરિયું આપણું છે બેટા, મારું લંગરિયું છે લાઈટ નું. તમારું લંગરિયું છે એમ ને લાઈટ નું? તો મંદિરે જવાનું કાકા હવે બંધ કરી નાખજો, ન જતા. તમારે સત્સંગ ને હાથ ગૌનું છેટું. નહીં, લંગરિયું તમે નાખ્યું છે, લાઈટ ચોરી નથી તો શું છે? ચોરી જ કહેવાય. જા હવે તું જાતો અહીંયા જા. કાકાઓ કોઈને ભક્તિ નથી કરવા દેતા. મંદાણા ચોરીઓ કરાય નહીં, ખોટું બોલાય નહીં. મને કેદું નો પ્રશ્ન મનમાં મૂંઝવતો હતો. મેં કીધું આ કાકો હરોજ લંગરિયું નાખે છે, સવારે હાઈ ચોરી કરે છે, પાછું મંદિરે કીર્તન ગાતો હોય, ચોરી કરાય નહીં, પાપ કરાય નહીં, ખોટું બોલાય નહીં. પેલા આપણે પાલન કરતા શીખો, પછી તમે ગાવ મંદિરે ચડીને ચડીને, ચોરે ચડીને ચડીને. લાઈટ બિલ કોણ બાપ ભરશે? અહીંયા શિખામણ દેવા આવી ગયા પણ. જા જા પૂરા જા. Mata ni ko, Mata ni ko, pai.